ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં વરસાદ ખેંચાતા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો બન્યા ચિંતિત। દિયોદરના નવા પ્રાથમિક શાળામાંથી ભંગારની હાટડી સુધી પહોંચ્યાનો વિડીયો વાયરલ થતા હવે જવાબદારો લોકો બચાવમાં આવ્યા છે। આચાર્ય દ્વારા ખુલાસો કરતા જણાવાયું છે કે આ પુસ્તકો જૂના હતા અને ઠરાવ કરીને નિકાલ કરવામાં આવ્યો છે। આ પસ્તી ઘણા સમયથી શાળામાં જ પડી હતી, જેનો નિકાલ કરવામાં આવ્યો છે। નવા પુસ્તકો હતા જ નહીં, જે નીતિ નિયમો અનુસાર વેચાણ કરવામાં આવ્યું છે। જો કે આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે। વર્ષો જૂની પસ્તી શાળામાં કઈ રીતે હોય? શાળાના બાળકોની સંખ્યા મુજબ જ સરકારી પુસ્તકો આવતા હોય છે, જે બાળકોને આપવામાં આવતા હોય છે। તો જૂના પુસ્તકો કઈ રીતે શાળામાં હોય, કઈ રીતે પડ્યા હોય? એક બાજુ પુસ્તકો માટે દુકાને વાલીઓને આંટાફેરા મારવા પડે છે અને નવાપુરા શાળામાંથી પુસ્તકો ભંગારની હાટડીઓ સુધી જાય છે, ત્યારે શિક્ષણ જગત આ મુદ્દે સચોટ તપાસ કરે તો સત્ય સામે આવી શકે તેમ છે। પુસ્તકોનો નિકાલનું સાચું રહસ્ય શું છે? જો કે પુસ્તકોનો વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન ગણી શકાય। ની અંદર પડી હતી તો વરસાદની અંદર આ પુસ્તકો પલળી જાય તો અમારી એસએમસી ના સભ્યો અને અધ્યક્ષ મળી અને એમણે અમને વાત કરી કે બેન આનો નિકાલ કરો અને આ જે પૈસા આવે છે, આ નાણાં આવે છે, એનો આપણે બાળકો માટે ઉપયોગ કરો। જેને ગણવેશની જરૂરિયાત છે, જેને ચોપડા નથી, તો એવા બાળકોને આપણે ચોપડા લાવી અને આ પૈસામાંથી જ અમે જ કરીશું એનો વહીવટ, એવું કહી અને એસએમસી ના અધ્યક્ષ અને એસએમસી ના સભ્યો દ્વારા જ આ જે પસ્તી પડી હતી એનો નિકાલ કરવામાં આવ્યો। આમાં લગભગ 7-8 વર્ષથી જે જૂના પુસ્તકો નતા સાહેબ, પણ જે આ બ્રિજ કોર્સ ને એકમ કસોટીઓ હજી 2 વર્ષનું તો અમારી પાસે પડ્યું જ છે, પણ એના આગળના જે વર્ષો હતા, હું આવી ત્યારથી માંડીને આજ દિવસ સુધી અમે ક્યારેય આવી રીતના વેચાણ કર્યું જ નથી। પણ હવે આ વધારે ભેગું થઈ ગયું એટલે અમને એમ થયું કે આનો હવે નિકાલ કરવો પડશે। બારે પડ્યું રહે તો કોઈ અંદર જીવજંતુ કે સાપ કે એવું આવે તો આપણને તકલીફ રહે અને ચોમાસામાં ગંદકી થાય। તો પ્રવેશ ઉત્સવ આવે છે, તો પ્રવેશ ઉત્સવ અંતર્ગત આપણા જે માનનીય મુખ્યમંત્રી છે એમણે પણ કાલે કહ્યું હતું કે શાળાને ચોખ્ખી રાખવી। હવે જો આવી વસ્તુઓ પડી હોય તો શાળાની અંદર જે વસ્તુ હવે ઉપયોગી જ નથી, એ કોઈ એવું પુસ્તક નતું કે જે ઉપયોગી છે, કારણ કે પુસ્તકો તો હતા જ નહીં, જે એકમ કસોટીઓ ને એ બધું ઉપયોગી નતું, એવી જ વસ્તુઓ હતી ત્યાં આગળ। આચાર્યબેનની વાત સાચી કીધી। આના પહેલા અમે 4 મહિના પહેલો ઠરાવ માર્યો હતો કે આ પુસ્તકો છે તે એનો નિકાલ કરી આપો એમ। અમે પછી ઠરાવ કર્યો હતો અને પછી નિકાલ કર્યો હતો એમ। અને સામે ચોમાસું આવે છે કે કોઈ જીવજંતુ હોય, ગમે તે પડ્યું હોય તો બાળકોની જવાબદારી કોણ લે એમ। અને પુસ્તકો બધા હતા એ પણ જૂના હતા પુસ્તકો, કોઈ નવા નહોતા। એટલે આના બદલે જે નાના બાળકો હતા એમને જે કપડાં પહેરતા નહોતા, બજાર કપડાને ઠીગડો હોતો, ગમે તે હોતું, એટલે એના માટે કીધું નિકાલ કરી લાવો, એના માટે કપડાં લાવો અને એના માટે ચોપડા લાવો અને એ વિતરણ કરી નાખો આપણે। પુસ્તકો વેચવા માટે સાહેબ ગયા હતા, પણ સાહેબને અમે કીધું અમને કોઈ ખબર પડે નહીં આમાં લાવી, સાહેબ તમે જુઓ ને તમે હિસાબ લઈને આવો પછી અમને આપી દેજો।